ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા ગેમિંગ એપના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત રાજ્યમાં ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટા એપનું ધૂમચલણ ચાલી રહ્યું છે. આ એપો દ્વારા લાખો યુવાનો બરબાદ થઈ રહ્યા છે. તેમનું જીવન બરબાદ થઈ રહ્યું છે. અગાઉ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી થઈ છે, પરંતુ તેમ છતાંય બે નબીરાઓએ ક્યાંક ને ક્યાંક કાયદા વ્યવસ્થાને માત આપી પોતાનો કાળો ધંધો ચલાવે છે. ત્યારે ગોધરા શહેરના અમુક અનામી લોકો આવી એપ દ્વારા અનેક યુવાનોને ગેરમાર્ગે દોરે છે. હજારો કમાવવાની લાલચમાં લાખોના દેવાદાર બની જાય છે. નમસ્કાર. આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ પંચમહાલ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે સામાજિક કાર્યકરો આશીષભાઈ કામદાર, દયાલભાઈ આહુજા, સુનિલભાઈ સોલંકી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેનો મુખ્યત્વે વિષય એ હતો કે ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ઓનલાઈન ગેમિંગ એપ તેમજ ક્રિકેટ સટ્ટા બજાર એપમાં હજારો યુવાનો બરબાદ થઈ રહ્યા છે, ઘરના બેઘર થઈ રહ્યા છે, હજારો કમાવાની લાલચમાં લાખો કરોડો ગુમાવીને બેઠા છે અને તેઓ સમાજના ડરે, અન્ય ડરે કોઈને કહી શકતા નથી કે સહન કરી શકતા નથી. ત્યારે આવા ઘણા બધા સમાચાર કિસ્સાઓ આપણે અવારનવાર જોયા છે. ગોધરામાં પણ ઘણા સમય પહેલાં પાછલા સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ પોલીસ વિભાગે અવારનવાર આવા બે નંબરિયાઓ વિરુદ્ધ આવી એપના માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક કાયદા વ્યવસ્થાને આ લોકો માત આપીને તેમના કાળાબજારીના ધંધા ચલાવી રહ્યા છે અને યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. કારણ કે છોકરાઓ જ્યારે અભ્યાસની ઉંમર હોય છે, જ્યારે નોકરી ધંધો મળતો નથી, ત્યારે બે પૈસા હું ક્યાંથી શોર્ટકટમાં કમાઈ લઉં તેની લોભ લાલચ અને ટીવી પર લોભામણી જાહેરાતો જોઈને આ રીતે આ રસ્તો તેઓ અપનાવતા હોય છે. પરંતુ આના પરિણામ ખૂબ ગંભીર આવે છે, જે અવારનવાર આપણે જોતા પણ હોઈએ છીએ. ત્યારે આવા મુદ્દા, આવા ઘટના ન બને ત્યારે આવી એપના માલિકો સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં લેવા માટે અમે આજ રોજ આવેદનપત્ર આપી ગોધરા શહેરની જનતા તેમજ સમગ્ર ગુજરાતની જનતા વતી લાગણી અને માગણી સાથે કાયદાકીય કાર્યવાહી માટે માંગ કરેલ છે.